તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, લોકરક્ષકની જે 2025ની ભરતી હતી, જેમાં તેની પરીક્ષાની તારીખ આવી ગઈ છે મિત્રો, અને તમે કેવી રીતે તેનું કોલ લેટર કાઢી શકો છો, એટલે કે એડમિટ કાર્ડ કઈ રીતે કાઢી શકો છો, તે વિગતવાર આપણે આ વિડીયોમાં સમજીશું મિત્રો. તો મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો મિત્રો. તો આજનો વિડીયો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2025ની જે છે પરીક્ષાની તારીખ આવી ગઈ છે મિત્રો, અને તેના એડમિટ કાર્ડ કઈ તારીખથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો, અને એડમિટ કાર્ડ જે છે તે કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકશો તે આ વિડીયો મારફતે આપણે સમજીશું મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની જે આ પરીક્ષા છે તે અગાઉ જે વિદ્યાર્થીઓ દોડમાં પાસ થયા છે, અથવા તો દોડની જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તેમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકશે મિત્રો, અને આ પરીક્ષા આપી શકશે મિત્રો. તો લોકરક્ષક કેડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે આ મોટી ભરતી છે ગુજરાતની, ઘણા બધા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય છે. પોલીસ ખાતામાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા એવા સમાચાર છે, અને જે પણ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ત્યાં વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક મારા તરફથી મિત્રો. તો મિત્રો, આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ તો લોકરક્ષક કેડરની ભરતી છે જે તેની એક્ઝામ છે તે 15/6/2025 દરમિયાન યોજાનાર છે મિત્રો, એટલે કે આવનારી 15 જૂન દરમિયાન તેની એક્ઝામ યોજાનાર છે મિત્રો. અને તેના કોલ લેટર જે છે એ તમે 7 જૂન 2025ના રોજ બપોરે 1 વાગે તમે જે છે એ ઓજસની વેબસાઇટ ઉપરથી તમે એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ સૌથી વધુ મેથ્સ, રીઝનિંગ અને કરંટ અફેર ઉપર ધ્યાન રાખો મિત્રો, કારણ કે જો કરંટ અફેરમાંથી અત્યારના સમયમાં ઘણા બધા એવા પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમ કે આ સિંદૂર ઓપરેશન કરવામાં આવ્યું હતું તેના વિશે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. સિંદૂર ઓપરેશન જે હતું તેને વિગતવાર સમજી લેવું કે તેમાં કયા એરબેસને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા હતા, અને તે બધી માહિતી મેળવી લેવી મિત્રો. અને જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, એક્ઝામ આપવા જઈ રહ્યા છે, તેમને બેસ્ટ ઓફ લક, અને જોરદાર એવું પેપર લખીને આવવાનું, એટલે કે પેપર એવું તમારે નીકાળવાનું કે તમે પાસ થઈ જ જાઓ મિત્રો. અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોન્સ્ટેબલનું પેપર છે તે પીએસઆઈ કરતા તો થોડું સહેલું જ આવશે. પીએસઆઈ નું આ વખતે સહેલું પેપર કાઢવામાં આવ્યું હતું, એટલે બની શકે છે કે કોન્સ્ટેબલનું પણ થોડું સહેલું પેપર આવી શકે મિત્રો. તો મિત્રો, આવી જ ભરતીને લગતી અને સરકારી યોજનાઓને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર. જય હિન્દ, જય ભારત.